અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરવાથી 2 દર્દીઓના મોત નીપજ્યા હતા, જેમાં PMJAY યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો પણ થયો હતો। સમગ્ર મામલે ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાણી, હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર કાર્તિક પટેલ, ડોક્ટર સંજય પટોલિયા, હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત અને રાજશ્રી કોઠારી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। પોલીસે ઓપરેશન કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી હતી। પોલીસે આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેમાં કોર્ટે ડોક્ટર પ્રશાંતના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે સોલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને વસ્ત્રાપુર પોલીસે ડોક્ટર પ્રશાંતની ધરપકડ કરી હતી। અગાઉ આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ પણ કરી હતી, જેમાં કોર્ટે આરોપીને 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા।